મારા માટે હ્યુમેનિટીથી મેટર કોઈ વધારે કરતું પણ નથી. પછી કોઈ ભગવાન હોય, કોઈ મૂર્તિ હોય, કોઈ મંદિર હોય, કોઈ મસ્જિદ હોય, કોઈ ગુરુદ્વારા હોય, પણ એ તો સારું છે, કારણ કે એ તો સાક્ષાત માણસે જ હતા ગુરુદ્વારા તો, એટલે ત્યાં તો જવું બેટર છે. પછી ક્રિશ્ચિયન, એ પણ મહેનતુ માણસ હતા. ભગવાન, એમાં પણ ઘણા બધા મહેનતુ હતા, પરંતુ મંદિર જઈને નહીં, કર્મ કરીને, એટલે કે કોઈ રિલિજિયસ પ્લેસ ઉપર જઈને કર્મ કરીને એ લોકો સાબિત થયા છે ભગવાન. નહીં કે મંદિરમાં માળા કરવાથી, પૂજા કરવાથી, એમની સામે પ્રસાદ ધરાવવાથી, એ બધું કરવાથી બિલકુલ નથી થયા. ખબર પડી ને? તો તમે પણ કર્મ કરો, તમારે પણ મંદિર બનશે. દર્શન કરવા આવીશ જો બનશે તો. જેમ જલારામ બાપા છે, એમના ત્યાં જવાની મજા આવે. જેમ બાપા સીતારામ બગદાણા છે, ત્યાં જવાની મજા આવે. કેમ? એ બધા એમના કર્મના કારણે મહાન બન્યા છે, નહીં કે એ માળા કરતા હતા કોઈ મંદિરમાં. ખબર પડી ને? તો હું તમને એટલું જ કહીશ, તમારા કામમાં એટલા ડૂબી જાઓ કે તમને આ દુનિયાનું ખબર પણ ના હોવી જોઈએ કે દુનિયામાં શું થઈ રહ્યું છે. બસ આ વાત મેં નથી કીધી, આ વાત સ્વામી વિવેકાનંદે કીધી છે, જેને હું બહુ સારી રીતે ફોલો કરું છું. અને મને ખબર પણ નથી કે મારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ એક્ઝિસ્ટ કરે પણ છે કે નહીં. એટલે મને મારા કામ જોડે પ્રેમ છે અને હું કરવા માગું છું બસ. અને એમાં જ હું મરવા પણ માગું છું, બીજું કંઈ નહીં. તમે મારા છો એટલા માટે